હવે હવે બીતકની અંદર તમે સાંભળ્યું કે અહીંયા શા માટે આવ્યા, કેવી રીતે આવ્યા, શું કારણ હતું, સંસારની ઉત્પત્તિ કેમની થઈ, એ ત્યાં સાંભળીએ છીએ. અહીંયા આગળ આપણે હવે આખીરનો વખત, કયામતનો સમય આવશે તો જે કયામતના 7 નિશાન છે, એ 7 નિશાનની જાહેરાત કરીએ. એ બે વચ્ચેના ગાળાની અંદર આપણે શું શું કર્યું એ મંથન કરવાનું જાતે. બીતકની અંદર શરૂઆત બતાવે છે, વાણીની અંદર આપણે અંત બતાવીએ. મધ્યની અંદર શું થયું એ આપણે જાતે મંથન કરવાનું કે ભાઈ આપણે શું શું કર્યું. અહીંયા આવીને શરૂઆત અને એન્ડ ખબર પડી જાય તો મધ્યની અંદર શું શું થાય એ બધું ખબર પડી જાય, કારણ કે આપણે અંદર લીલાની અંદર હતા એટલે. ચાલો, चारों निशान एक है और देखो कहे जो तीन, ईसा इमाम असराफील जिन खड़ा किया झंडा दीन. चारों निशान एक है. जानवर दाबत, अर्जुल जानवर, दज्जाल, मगरब में सूरज उगसे અને આજુદ માજુદ, આ 4 નિશાન બતાવ્યા. બીજા 3 નિશાન છે. और देखो कहे जो 3, और देखो कहे जो 3, તો 3 નિશાન બીજા કયા છે? ईसा इमाम असराफील जिन खड़ा किया झंडा दीन. ईसा इमाम असराफील, श्यामा महाराणी जी, इमाम मेहदी અને અસરાફીલ ફરિશ્તે. झंडा जीन खड़ा किया झंडा दिन, जीन खड़ा किया झंडा दिन. जीन मीन्स આ तीनों है. તો કયો ઝંડો ખડો કર્યો? 3 જણાએ કયો ઝંડો ખડો કર્યો? તો બધાને જે પાર બ્રહ્મ પરમાત્મા જે કોણ છે એની સુધ આપી. જે બધા ભટકતા હતા, અંધકાર હતો, અંધકાર હતો, જુદી જુદી જગ્યાએ જુદા જુદા દેવી દેવતાઓને પૂજન કરતા હતા. અંધકાર ક્यों હતો? પહેલા તો અંધકાર હતો, તો અંધકાર હતો ક્यों? તો અંધકાર બીજે કહીએ જ નતો, અંધકાર આપણા મગજની અંદર હતો. દજ્જાલ બેસીને બેઠી ગયો છે ત્યાં આગળ, લેવા ન દે. એ બધું હવે દૂર કર્યું એમ. અને ઝંડા ખડા કિયા દેન. તો કેવી રીતે ઝંડો ખડો કર્યો જોઈએ આપણે. નિશાન લખે દિન કયામત, સો તો રખે હક હાદી હાથ, या हादी खोले हक इल्मे, या खोले सुनत जमात. કોણ ખોલી શકે આને? આને ખોલી કોણ શકે? નિશાન लिखे दिन कयामत. કુરાનની અંદર કયામતના નિશાન લખેલા છે. જુદા જુદા ધર્મોની અંદર પણ કયામતના નિશાનો છે. એવું નથી કે ખાલી કુરાનની અંદર છે. કયામતના નિશાન બધે જ છે. સેકન્ડ કમિંગ ઓફ ક્રિસ બાઇબલની અંદર આ કહે છે કે ભાઈ આવશે. કોઈ કે તો પોતાનો દાવો પણ કર્યો હતો કે અમે છીએ. છોડો એને. જો પરમધામનું વર્ણન જુદા જુદા ગ્રંથોની અંદર હોય તો આ નિશાન ન હોય. મહેશ્વર તંત્રની અંદર પરમધામનું આખું જ વર્ણન છે. મહેશ્વર તંત્રની અંદર મહેશ્વર મહાદેવજી, આપણે ભજન પણ ગઈએ છીએ વિંધ્યાચલ પર્વત કે ઉપર. પ્રયાણ કરતા હોય છે ને ત્યાં દંડવત પ્રણામ કરે છે.
એટલે કહેવાનો મતલબ કે કયામતના જુદા જુદી જગ્યાએ જુદા જુદા ધર્મોની અંદર બધે જ નિશાન આપેલા છે. એવું નથી કે કયામતના નિશાન, પણ અહીંયા કુરાનની અંદર છે અને આપણે એનો ઉલ્લેખ કરીએ છીએ. એની પાછળનું કારણ શું છે? બીજા નથી જાહેર કરતા, પણ એ જાહેર નથી કરતા, પણ તમારી પાસે તારતમ વાણી છે, કુંજી છે, તો એ તમે સાંભળશો એટલે તરત તમને ખ્યાલ આવી જશે. માસ્ટર કી છે કે એક ધર્મના તારા આ ચાવીથી ખુલે છે. આ માસ્ટર કી છે. તારા ખુલવા મીન્સ કે જ્યાં અગર સંશય હોય એ બધા જ સંશયનું રહસ્ય એમને સમજ ન પડે, પણ આપણને સમજ પડી જાય. એટલા માટે તો 1735 ની અંદર બધા જ ધર્મગ્રંથ વાળા અથવા બધા જ અનુયાયીઓ પોતપોતાનો પરિચય આપતા હતા કે ભાઈ અમારો ધર્મ આવો, અમારો ધર્મ આવો, અમારો ધર્મ આવો, અમારો ધર્મ આવો. પણ એમને સમજ નથી પડતી. સ્વામીજી તરત કહેતા હતા કે ભાઈ આ થાય તો આગળ શું, આ થાય તો આગળ શું. તમે તો અક્ષરનું કહો છો ને અક્ષરનું પણ કહો છો, તમે તો અક્ષરનું કહો. એટલે એ બધી સમજ હતી. કેમ? તારતમ જ્ઞાન હતું, કુંજી હતી. તો નિશાન लिखे दिन कयामत, सोतो रखे हक हादी, सोतो रखे हक हादी हाथ. અને જાહેર કોણ કરી શકે? આપણા ઘરની વાત હોય કોણ જાહેર કરી શકે? આપણા ઘરની અંદર જ નો કોઈ સભ્ય હોય જાહેર કરી શકે, બીજું કોઈ ન કરી શકે. એ તો ઘરની વાત બહાર જાય કેમ નહીં? ઘર કા ભેદી લંકા ઢાવે, એવું કઈક છે કહેવત. તો એ કે છે કે હાદી જાહેર કરી શકે, કો તો હક જાહેર કરી શકે, અથવા જમાત, એની જમાત છે એ જાહેર કરી શકે. સુનત જમાત કઈ છે અહીંયા આગળ? સુનત જમાત એટલે નાજી ફિરકો કયો છે? સુનત જમાત કોને કે છે? તો નાજી ફિરકો છે. એ જે મોમિનો છે, નિસ્બતી છે, એને સુનત જમાત કહી છે. યા હાદી ખોલે હક ઇલ્મે, કો તો રાજ્ય મહારાજ ખોલે, કો તો હાદી ખોલે રાજ્ય મહારાજના ઇલમથી, યા સુનત જમાત ખોલે. બીજું કોણ ખોલવાનું છે એના વગર? યા ખોલે સુનત જમાત. તો लिख्या जाहिर कर इत थे उठा झंडा नूर, खड़ा किया बिच हिंद के हुआ आसमान जमी जहूर. तो लिख्या जाहिर कर, જાહેર કરી દીધું. શું? તો ઈતથી, ઈતથી એટલે ક્યો? બરારબ મોથી. ઈતથી એટલે બરારબ મોથી. ત્યાંથી બધી બરકત ઉઠી ગઈ. મક્કાની અંદરથી બધી જ બરકત ઉઠી ગઈ અને જબ્રાઈલ ફરિશ્તો એ બધી જ બરકત લઈને હિન્દની અંદર આવી ગયો. એનો પણ એક મિનારો તૂટી ગયો હતો. એક મિનારો તૂટી ગયો હતો. ત્યાં વસિયતનામાની અંદર આવ્યું, ઔરંગઝેબને જણાવ્યું ભાઈ કે હવે મક્કાની અંદર કશી બરકત રહી નથી, હિન્દની અંદર આવી ગઈ. પણ સરાના કાજીઓ એમને લેવા ન દીધો. એમને ડર હતો જો એ જતા રહેશે તો આ સંચાલન કરશે કોણ? લેવા ન દીધું. એમ
એ હવે બાતુની અર્થ છે, પણ બાતુની અર્થ શું છે? બાતુની અર્થ શું છે? ઔરંગઝેબને લેવા ન દીધું, સરાના કાજીઓએ ન લેવા દીધું, જવા ન દીધા, કે તો રાહ જોઈને જ બેઠા હતા, રાત દિવસ એ જ મંથન કરતા હતા. એમ આપણે અહીંયા છે શું? આપણે અહીંયા અત્યારના સંસારની અંદર આપણે શું લેવાનું છે એમાંથી, વાસ્તવિક જિંદગીની અંદર? તો આપણને લેવા નથી દેતા કોણ? સરાના કાજીઓ? ના, આપણને નથી લેવા દેતા એ આપણા કુટુંબ કબીલાઓ, જે બધા મગરમચ્છ છે, એ કંઈક ને કંઈક લાવી દે માયાની વાત. કંઈક બેઠા હોઈએ અને આવી ગઈ હોય કે મારે આ જોઈએ છે, મારે આ જોઈએ છે, મારે આ જોઈએ છે, આ બધું કામ કરવાનું છે. અમુક તો એવું કે મંદિરમાં જઈને બેસી જા, કશું ના કરો તો મંદિરમાં જઈને બેસી જા, આવું પણ કે. આ બધા સરાના કાજીઓ છે. એમ ત્યાં આગળ સરાના કાજીઓએ ન લેવા દીધું, અહીંયા આગળ આપણા કુટુંબ કબીલા વાળાને લેવા દે. વિચારો હવે. તો लिख्या जाहिर कर, इतते उठ्या झंडा नूर, इतते मीन्स मक्काથી बरकत उठी गई. खड़ा किया बीच हिंद के, खड़ा किया बीच हिंद के, हुआ आसमान जमी जहूर. હિન્દુસ્તાનની અંદર જેની જ્યાં નીડ હોય ત્યાં ભેગા થઈને મળી જાય. નિયતિ જુઓ તમે, નિયતિ કેવી છે કે તમે એક ગામડાની અંદર રહેતા હો. એક એક્ઝામ્પલ આપું, તમે એક ગામડાની અંદર રહેતા હો અને હજારો માઇલ દૂર બીજા કોઈ વ્યક્તિ રહેતો હોય, હજારો માઇલ દૂર, પણ નિયતિ એકબીજાને મિલાવે છે. કેમ ના? લગ્ન કરાવે છે. વિચારો હવે, નહીં તો ત્યાં હજારો માઇલ દૂર રહેતો હોય વ્યક્તિ અને એક ગામડાની અંદર. કેમ કે બંનેનો સંબંધ છે, એ બંનેનો સંબંધ છે એટલે મળાવે છે. એ ક્યાં બીજી રીતે બંનેનો સંબંધ છે, નિસ્બત છે એટલે મળે છે. એમ અહીં આગળ આરબની અંદર અને હિન્દની અંદર હવે જુઓ કે એ સંબંધની આપણને સમજ છે, આપણી પાસે માસ્ટર કી છે. એટલા માટે નિયામત લઈને આવ્યું તું કોણ? જબ્રાઈલ ફરિશ્તો લઈને આવ્યો તો. હવે અહીંયા શું થયું કે જબ્રાઈલ ફરિશ્તો એકલો છૂટો પડી ગયો છે. જબ્રાઈલ ફરિશ્તો એકલો અહીંયા છૂટો અહીંયા રહી ગયો છે. કારણ શું? કે સ્વામીજી આવી ગયા, અક્ષરની આત્મ પણ આવી ગઈ, અસરાફીલ પણ આવી ગયો. જબ્રાઈલ પછી બાકી ક્યાં રહે? મેરતાની અંદર જયારે સ્વામીજી આવ્યા, અરે મોહમ્મદ સાહેબ આવ્યા, જબ્રાઈલ ફરિશ્તો શા માટે બાકી રહે? એ પણ આવી ગયો. એટલે પોતાનું જે હોય, અને શું કે છે આપણી ભાષાની અંદર કે જે નિસ્બત હોય ત્યાં મળી જાય. એક નિસ્બત હોય તો મળી જાય. આની સુધ આપણને છે કે આની નિસ્બત હતી, એટલા માટે ભાઈ ત્યાંથી બધી નિયામત હતી. શરૂઆતની અંદર ત્યાં હતા તો નિયામત ત્યાં રહી. હવે જયારે જેનું આવ્યું એને સુપ્રત કરવું પડે, તો સુપ્રત કરી દીધું એમણે. એટલે કે છે કે બરકત ઉડી ગઈ ત્યાં આગળ. ખડા કિયા બીચ હિંદ કે, હુઆ આસમાન જમી જહૂર. એટલા માટે પન્નાજીની લખ્યું છે મુક્તિધામ. બધી બરકત ત્યાં છે. નિશાન लिखे सो सब मिले, जो कयामत के फुरमाए, ताए नफा न देवे तोबा पिछली, जो अव्वल झंडे तले न आए.
નિશાન लिखे सब सो सब मिले. આખીરના વખતના જે બધા નિશાન હતા એ બધા જ મળી ગયા. કયામતના જે બધા નિશાન હતા કે ભાઈ આ સમય આ થશે આ થશે આ થશે બધું મળી ગયું. તો હવે જો બધું મળી ગયું હોય, બધી સમજ હોય અને છતો પણ આપણે ઝંડા નીચે ન જઈએ, એને ન સ્વીકાર, ઝંડા નીચે ન જવું મીન્સ એને ન સ્વીકારીએ તો આપણા જેવા અભાગી કોણ? એને ન સ્વીકારીએ તો તાએ નફા ન દેવે તોબા पिछली. जो अव्वल झंडे तले ना आए, जो अव्वल झंडे तले ना आए, પછી એમને એનું ફળ કેવી રીતે મળે? સમજ પડી ગઈ કે ભાઈ કયામતના નિશાન છે, સમજ છે, એ બધા જાહેર થઈ ગયા. બધાએ સ્વીકાર્યું પણ ખરું. 1735 ની અંદર બધાએ સ્વીકાર્યું પણ ખરું. સ્વામીજીને કહ્યું ભાઈ તમારો ધર્મ શું છે ને બધું બતાવ્યું એમણે. પછી કે છે ભાઈ કયામતના બે નિશાન છે, એ બે નિશાન એ પણ લઈ લઈએ અહીંયા આગળ. તો એ બે નિશાન કયા છે? તો 1 માસનો લય થશે, 11 મહિનાનું વર્ષ હશે. તો 1735 ની અંદર 11 મહિનાનું વર્ષ હતું, 1 માસનો લય હતો. અને બીજું નિશાન છે સવારે પૂછડ્યો તારો. જાહેર થયા પછી કે છે ભાઈ આ બીજું નિશાન તો બાકી રહ્યું. તો કે સવારે તમે જોજો, કાલે ઉઠીને દેખાશે. કાલે સવારે ઉઠીને તમે જોજો, દેખાશે. એમને તો જબ્રાઈલ ફરિશ્તાને કહેવાનું જ છે ને, હુકમ જ આપવાનો છે ભાઈ. આ બધું બતાવ્યું, બધા નિશાન, એમને સંતોષ થયો, છતો પણ એ ઝંડા નીચે ન આવ્યા, એમને સ્વીકાર ન કર્યો. ઝંડા નીચે ન આવ્યા મીન્સ સ્વીકાર્યા નહીં. તો પછી એનો લાભ કેમનો મળે? બુઝરગી મારી હતી એમને, પોતાની સત્તાએ ન લેવા દીધો. તાએ નફા ન દેવે તોબા પીછલી, જો અવ્વલ ઝંડે તલે ના આએ. ઝંડા નીચે ના આવે, ન સ્વીકારે, એમને ન મળે લાભ. એમ અહીંયા આગળ પણ ન સ્વીકારે એને લાભ ન મળે. સમજો, અહીંયા આગળ બહુ મહત્વની વાત કહી છે. અહીંયા આગળ એમ આપણે બધા આ અત્યારે મંથન કરી રહ્યા છીએ, સાંભળી રહ્યા છે, બીતક સાંભળી રહ્યા છે, વાણી મંથન કરી રહ્યા છે. પણ જો આની અંદર તમે ડૂબશો નહીં તો આનો લાભ તમને નહીં મળે. જે બાતુની રહસ્ય છે એ બાતુની રહસ્યની સમજ નહીં પડે. જાતે ડૂબવું પડશે, જાતે ડૂબવું પડશે. એનું એક સરસ ઉદાહરણ આવ્યું, મને યાદ આવ્યું. ગઈકાલ રાત્રે હું સૂતો હતો અને સુતા સુતા વિચાર કરતો હતો. એની અંદર એક સરસ ઉદાહરણ આવ્યું. કોઈ રાધા કૃષ્ણ સિરિયલ જોતું હોય તો એની અંદર રાધા છે બધું જ પોતાનું ભૂલી ગઈ છે, બધી યાદ શક્તિ ભૂલી ગઈ છે. જેમ આપણે બધા ભૂલી ગયા છે એમ બધી યાદ શક્તિ ભૂલી ગઈ છે. હવે એ યાદ શક્તિ પાછી લાવવા માટે મહાદેવજી આવ્યા છે, પાર્વતી આવ્યા છે, ગણપતિ આવ્યા છે, બધા દેવી દેવતાઓ આવ્યા છે. કેમ આ બધા આવ્યા છે? કે એમની નિસ્બત છે, એમને જગાડવા માટે આ બધા જ દેવી દેવતાઓ આવી ગયા છે, જગાડવા માટે, એક યા બીજા રૂપ ધારણ કરીને એમની યાદ શક્તિ પાછી લાવવા માટે, જે પ્રેમ ખોવાઈ ગયો છે પ્રેમ પાછો લાવવા માટે. એમ અહીં આગળ આપણો આ પ્રેમ પણ ખોવાઈ ગયો છે, લુપ્ત થઈ ગયો છે. એ યાદ કરાવવા માટે એ બધા જ આપણી સાથે આવેલા છે. જેની નિસ્બત હતી, એ રાજ્ય મહારાજ આવે છે, શ્યામા મહારાણજી આવે છે, રૂહ આવી છે, જબ્રાઈલ આવે છે, અસરાફીલ આવે છે. શું બાકી રહ્યું?
એ બધા જ આવ્યા ખરા, રાધા કૃષ્ણ સિરિયલ ને બધા જ આવ્યા છે, પણ પ્રયત્ન તો રાધાને જાતે જ કરવાનો છે. સહાય કરે છે એમને, પણ પ્રયત્ન તો રાધાને જાતે જ કરાવે છે અને કરવાનો છે એમને જાતે જ. એમ આ બધા જ આપણને સહાય કરે છે, પણ પ્રયત્ન તો આપણી જાતે જ કરવાનો છે. આપણે અંદર ડૂબવું પડશે, મંથન કરવું પડશે. અંધકાર છે, અંધકારનો નાશ કરી અને પ્રકાશ કરવો પડશે. અંધકાર ક્યાં છે? બીજે અંધકાર કશી નથી. અંધકાર ફક્ત મગજની અંદર છે. જે અંધકાર, કયો અંધકાર? કે જે અત્યાર સુધી બધી જૂઠી જૂઠી ગ્રંથિઓ બંધાઈ ગઈ છે કે ભાઈ આ કરવું પડે, આ કરવું પડે, આ કરવું પડે, આ કરવું પડે. એ ગ્રંથિઓ દૂર કરવાની છે, બીજું કશું નથી. એ જ અંધકાર છે, કર્મકાંડનો અંધકાર છે. હા ભાઈ, આ ભૂલ થઈ ગઈ, પેલી ભૂલ થઈ ગઈ, પેલી ભૂલ થઈ ગઈ, આ કર્મકાંડ કર્યું, પેલું કર્મકાંડ કર્યું. જ્યાં સુધી સમજ નથી ત્યાં સુધી બધું જ કર્યું, બધું જ માફ છે. પણ સમજ પડ્યા પછી ન કરો. પ્રકાશ થયા પછી સમજ પડી ગઈ, પછી અંદર બસ એની અંદર ડૂબ્યા કરો, ડૂબ્યા રહો. એટલે કહેવાનો મતલબ કે જાતે મંથન કરવું પડશે, તો આ નિધ મળશે. નહીં તો પછી તાએ નફા ન દેવે તોબા પિછલી, નહીં તો આ નફો નહીં મળે. આનો જે આનંદ છે, આનંદ નહીં મળે આપણને. અહીંયા બધા માટે કહ્યું છે કે ભાઈ એમને અખંડ બહિષ્ઠી ના મળે, આ મળે, તે મળે, આ બધું કહ્યું છે. પછી કરણી પ્રમાણે એમને મળશે. એમ આપણને પણ શું છે કે આપણે અહીંયા આગળ લઈશું નહીં તો નો ડાઉટ નિસ્બત છે, એટલા માટે પણ આપણે પરમધામ તો જઈશું, પણ પરમધામ ગયા પછી રાજ્ય મહારાજ સાથે આંખ ઊંચી કરીને કેવી રીતે જોઈશું? એટલે મંથન કરો, બધું વિચારો. હવે તો નિર્મળ તો બની ગયા છે, નિર્મળ બન્યા પછી છે શું? निस्दिन कहिए प्रेम से श्री युगल स्वरूप के चरण, निर्मल होना आईसो और धाम वर्णन. तो निर्मल નો માર્ગ મતલબ બતાવી દીધો, નિર્મળ પણ થઈ ગયા, પણ નિર્મળ થયા પછી જે નેક્સ્ટ સ્ટેપ છે એ નેક્સ્ટ સ્ટેપ પર જાઓ તો આનંદ મળશે, દરવાજા ખુલી જશે પ્રેમના. लिखा फलाने सीपरे, दिन हुए तोबा नफा ना है, दिन हुए तोबा नफा ना है. જાહેર થઈ ગયું. लिख्या फलाने, कुरान ની અંદર લખ્યું છે કે દિન હુઆ, જાગૃત બુદ્ધિ જાહેર થઈ ગઈ. પણ હવે તો જાગૃત જાહેર તો થઈ ગઈ, પણ ન લીધી હોય એને શું? તોબા નફા ના હે, કે જે ન આવે, ન ગ્રહણ કરે, એને આનું લાભ ન મળે. જો અવ્વલ આયા નૂર ઝંડે તલે, સો આયા ગીરો નાજી માહે. જો અવ્વલ આયા નૂર ઝંડા તલે, અહીંયા કોણ આવશે? આ ઝંડા નીચે. આ જ્ઞાનને ગ્રહણ કોણ કરશે? આની અંદર રસ કોને પડશે? આની અંદર આનંદ કોને આવશે? જે નિસ્બતી હશે એને, જે નિસ્બતી હશે એને. આપણા ઘરની વાતની અંદર બીજા કોને રસ આવે? તમારા ઘરની તમે વાત કરતા હોય તો બધા ઓછા સાંભળે. તમારા ઘરના સભ્ય હોય એમને રસ આવે, બીજા બધાને કોઈને રસ ના આવે. એમ જે આ બધી વાત જાહેર થઈ રહી છે એ બધી કોણ સાંભળશે? નિસ્બતી હશે. જે એ ઝંડા નીચે કોણ આવશે? નિસ્બતી. તો એ કે છે કે જો અવ્વલ આયા નૂર ઝંડા તલે, સો આયા ગીરો નાજી માહે. સો આયા ગીરો નાજી માહે. નાજી ફિરકો, જે મોમિનોનો કહ્યું છે એ. અને જે બધા નહીં આવે પાછળથી અમને પસ્તાવો થશે કે હાય હાય, આ નીંદ મળી અને અમે લીધી નહીં.
આ નીંદ મળી અને અમે લીધી નહીં. જેમ માન્યતા છે હરિદ્વારની અંદર ગંગા નદીની અંદર નહાય તો બધા પાપ ધોવાઈ જાય, આ બધી માન્યતા છે. સાચું પણ હોય, આપણે એમાં પડવાની જરૂર નથી. પણ જો આ વાત સાચી હોય તો હરિદ્વારની અંદર જે રહેતા લોકો કદાપી ત્યાં નાવા નથી જતા. ભાગ્ય એક વાર ગયા હોય કે 2 વાર. અમે પણ અહીંયા રહે છે, અમે તો કોઈ દા નથી ગયા. અને બધા દૂર દૂરથી ત્યાં આગળ નાવા આવે છે. એટલે દિવાતરે અંધારું હોય. કેમ? ક્યાં મળે છે ને છતો લેતા નથી. જ્યારે એમને સમજ પડશે કે ના ભાઈ ખરેખર અંદર નયા હાથ તો આપણા પાપ બધા ધોઈ ગયા હોત. એ સમજ પડતા કેવો પસ્તાવો થાય કે અહીંયા હતું ને મેં ન લીધું. એમ આપણે પણ આ વારો ન આવે કે ભાઈ આપણને આજે અત્યારે નિયામત મળે છે તો આ જે સમય છે આ સમય ન ગવાવો, લઈ લો. બીજું આપણી પાસે બીજું કશું નથી આવવાનું આના સિવાય. સાથે કશું નથી. આપણા છોકરા પણ નથી આવવાના, કે આ દોલત પણ નથી આવવાની, કે આ ઘર નથી આવવાનું, કશું જ નથી આવવાનું. જેટલો આનંદ લૂંટાય એટલો લૂંટી લો, રાજ્યને યાદ કરી લો, એ જ આવવાનું છે સાથે. કુલ અકલ હક ઇલ્મે હોય પેદા બકા હક દીન. અહીંયા કુલ અકલ કઈ છે? કુલ અકલ હક ઇલ્મે. જાગૃત બુદ્ધિથી. હક ઇલમ શું છે? જાગૃત બુદ્ધિથી જે બારીકની અંદર બારીક વાત છે કે અંદર ગાઢ રહસ્ય પરમધામના બધા જ દરવાજા ખોલી દેશે. હોય પેદા બકા હક દીન, કશું જ બાકી નહીં રાખે. ઇન ઇલ્મે જહાન જુલમતી કરી હિદાયત રોશન. ઇન ઇલ્મે કઈ જાગૃત બુદ્ધિથી બધું જ દુનિયાને બધું જ સમજાવી દીધું, બધું જાહેર કરી દીધું એમ. અને નિરાકાર કે આ છે તે છે, સૃષ્ટિની ઉત્પત્તિ આ રીતે થઈ. પહેલા તો આપણને સમજ પણ નથી. નેતિ નેતિ કરીને આદિનારાયણની જયારે ઉત્પત્તિ થઈ ત્યારે પોતાની જન્મ વિશે કે ભાઈ મારી ઉત્પત્તિ કેવી રીતે થઈ, એમને પણ એમની સુધ ન પડી. નીતિ નીતિ કરીને છોડી દીધું, અગમ અગમ કરીને છોડ્યું. ભાઈ છે ખરું કઈ, પણ શું છે મને ગમ નથી. અને જુઓ હવે તારતમ વાણીથી આપણને પાતાળથી પરમ ધામ સુધીનું બધું બતાવીએ છીએ. આદિનારાયણ કોણ છે તો તરત તમે જવાબ આપો છો. બ્રહ્મા વિષ્ણુ કોણ છે તો તરત તમે જવાબ આપો છો. તો આ બધી શુદ્ધ પડી ક્યાંથી? જાગૃત બુદ્ધિથી આ તમને શુદ્ધ પડી. નહીં તો પહેલા તો હવે તો આપણને તારતમ જ્ઞાનની સમજ છે એટલા માટે બીજે ધર્મની અંદર પૂછો જઈને ભાઈ આદિનારાયણ કોણ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ કોણ છે, 14 લોકની ઉપર શું છે, પૂછી જુઓ. કશી શુદ્ધ નથી. ઇન ઇલ્મે જહાન જુલમતી કરી હિદાયત રોશન. જે નિરાકારથી પેદા થયેલી છે એમને પણ આ બધું હવે જાહેર કરી. જુલમતી મીન્સ નિરાકારથી જે પેદા થયેલી છે. જુલમતી કયું છે કે નિરાકારથી જે પેદા થયું હોય એને કહે છે. આમ ખલકને એમને પણ આ બધું જાહેર કરીને બતાવી દીધું. जब जब हक झंडा नूरी मोहम्मदी, जब हक झंडा नूर मोहम्मदी बीच खड़ा हुआ हिंद के, तब अक्स नूर इमाम का रहा अंदर कुफर पीछे. ઝંડો અહીંયા જાહેર થઈ ગયો, બધું બધી નિયામત આવી ગઈ હિન્દુસ્તાનની અંદર. જબ
जब हक झंडा नूर मोहम्मदी बीच खड़ा हुआ हिंद के, હિન્દુસ્તાન ની અંદર આ ખડો થઈ ગયો. હવે અહીંયા તો બધી નિયામત આવી ગઈ એટલે એ ઝંડો ખડો થઈ ગયો. આ કેવું, અહીંયા આ સમજાવતા પહેલા એક સરસ એનું ઉદાહરણ આપું એટલે તમને સરળતાથી સમજી જવાય કે ભાઈ લગ્ન હોય, લગ્નની અંદર આપણે છોકરીને વરાવીએ છીએ, વરાવીએ ત્યાં આગળ વરાવીએ છીએ. હવે બીજી ભાષાની અંદર જઈએ તો ભાઈ સંમતિ વગર જતા રહે, કારણ કે જબરાઈલ ફરીશ તો બધી નિયામત લઈને આવે તો સંમતિ વગર લઈને આવે તો. પણ ચાલો આપણે એ રીતે વરાવીએ છીએ તો વરાવ્યા પછી એ છોકરી છોકરાના ઘરે આવે છે તો ત્યાં આનંદ થાય છે, એમના ઘરે બધો આનંદ થાય છે, ભાઈ લક્ષ્મી આવી, આનંદ થાય છે, આનંદ કરે. પણ જે ઘરેથી ત્યાં ગઈ હોય એ ઘરની સી દશા છે તો જુઓ તમે. હવે ત્યાં આગળ જે નિયામત હતી, જે આનંદ હતો, એ આનંદ લુપ્ત થઈ ગયો ત્યાં આગળ. એ ઘરની સી દશા છે. આ તો આપણે વરાયની વાત કરે છે. જબરાઈલ ફરીશ્તો તો કયા વગર બધી નિયામત લઈને આવી ગયો હતો. એમ કોઈ છોકરીને છોકરાને પ્રેમ કરતી હોય, છોકરી ઘરેથી નાસી જાય તો છોકરાના ઘરે આનંદ હોય કે ભાઈ અમારા ઘરે લક્ષ્મી આવે, આનંદ થાય. પણ ત્યાં આગળ કેવી દશા હોય એ જુઓ. એમ અહીંયા કહેવા માંગે છે કે જબ હક झंडा नूरी मोहम्मदी बीच खड़ा हुआ हिंद में, बीच खड़ा हुआ हिंद के, ત્યાં આગળ તો બધી નિયામત આવી ગઈ, ત્યાં ઝંડો ખડો કરી દીધો. તો તબ અક્ષ નૂર ઇમામ કા, तब अक्स नूर ईमान का रहा अंधेर कुफर पीछे, रहा अंधेर कुफर पीछे. અહીંયા શું કહ્યું છે? तब अक्स नूर ईमान का, ત્યાં આગળ બરારબ ની અંદર જેમની દરગાહ છે ત્યાં આગળ કુફર જ રહ્યું, બીજું કશું જ ન રહ્યું. રહ્યા અંદર કુફર પીછે. અહીંયા થોડો વધારે સમજાવવા પ્રયત્ન કરું. જ્યારે મોહમ્મદ સાહેબ આવ્યા નતા તે સમયની જે પ્રજા હતી, જે રહેણી કહેણી હતી, એટલા માટે ત્યાં આવ્યા અને કહ્યું ભાઈ ત્યાં શરીર ચલાવજો. મોહમ્મદ સાહેબે ત્યાં શરીર ચલાવી. હિન્દુસ્તાનમાં કેમ ના આવ્યા? કોઈ પ્રશ્ન થાય કે હિન્દુસ્તાનની અંદર કેમ ના આવ્યા અને ત્યાં ગયા? થવો જોઈએ પ્રશ્ન. હિન્દુસ્તાનની અંદર ઓલરેડી શરીયત ચાલતી હતી, કર્મકાંડ ચાલતો હતો. ગીતાની અંદર કૃષ્ણ ભગવાને કહ્યું હતું ચોખ્ખું જ, કર્મેણવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન, જેવા તમને કર્મ કરશો એવા ફળ મળશે. એટલે कर्म किए जा फल की इच्छा मत करना इंसान, जैसा कर्म करेगा वैसा फल देगा भगवान. એટલે કર્મકાંડ બધો ચાલતો હતો હિન્દની અંદર, ત્યાં આગળ નતો ચાલતો. એટલે ત્યાં આગળ આવીને શરીયત ચલાવી. એ પહેલા જંગલી પ્રજા હતી. શરીયત ચલાવી મોહમ્મદ સાહેબ ન રહ્યા. મોહમ્મદ સાહેબ ન રહ્યા એટલે એમણે જોયું કે ભાઈ તો ઝઘડાનું અહીંયા આગળ બધું તુફાન દેખાઈ રહ્યું છે. મોહમ્મદ સાહેબે જે બતાવ્યા માર્ગ પર ચાલે છે, એમને કશું નથી થયું. પણ એ માર્ગ પર જે ન ચાલ્યા હોય એ હતા એવા ને એવા. મોહમ્મદ સાહેબ આવ્યા પહેલા જેવા હતા એવા ને એવા થઈ ગયા. અને મોહમ્મદ સાહેબે જે માર્ગ ચાલ્યો એના પર જે ચાલતા હોય એમણે તો શરીયત ચલાવી ખરી. સુન્નત જમાત કે છે એને, સુન્નત જમાત. પણ આ બરકત આવી ગયા પછી, અહીંયા આગળ હિન્દની અંદર બરકત આવી ગયા પછી શું? પછી ત્યાં કુફર ચાલુ થઈ ગયું. એટલે જેવું પહેલા હતા, મોહમ્મદ સાહેબ આવ્યા પહેલા જેવું હતું એવું ને એવું જ ત્યાં થઈ ગયું. तब अक्स नूर ईमान का रहा अंदर कुफर पीछे, तो भी न विचारे दिल मिजाजी, तो भी न विचारे दिल मिजाजी.
શા માટે કેમનું વિચારે? અહીંયા અબલીસ બેઠો હોય પછી વિચારવાની શક્તિ જ ન હોય ને, ભાઈ આ બધી બરકત અમારી છે, લઈને બેઠેલા છે, જીદ કરીને બેઠેલા છે. ન વિચારે. એક બે વ્યક્તિ ન વિચારે જલ્દી. એક ઇલ્મી લોકો ન વિચારે, ના ભાઈ આ છે, આ જ સાચું. અને બીજા જે મેંપણાની અંદર જીવતા હોય એ ન વિચારે, મેં ખુદીની અંદર જીવતા હોય એ લોકો ન વિચારે. તો બી ન વિચારે દિલ મિજાજી, જો સખત લીખ્યા સોગંદ સો ખાય. સોગંદ ખાઈને લખેલું છે. સો ખાય મીન્સ સોગંદ ખાઈને લખેલું છે. હક હાદી ઉઠ્યા વહ ઝંડા, જીને રાત કે અમલ ચલાए. જીને રાત કે અમલ ચલાય મીન્સ કે બધા જે ધર્મ જુદા જુદા ધર્મ ચલાવતા હતા પોતાના, તો જાહેર કરી દો. હવે તો જાહેર થયા પછી આપણે લઈને બેસી રહીએ તો ના ભાઈ અમે જે સાચા, બીજા ખોટા. તો હવે તો નૂરી ઝંડા નીચે આવો. હવે પારબ્રહ્મ પરમાત્માની પહેચાન થઈ. હવે તો એમને તો મેહર આવશે, નહીં તો પછી દોજક મળશે. બહિસ્તીની અંદર પછી લટકજો. 8મી બહિસ્તીની અંદર हक हादी बिना झंडा हकीकी और किने न खड़ा किया जाए. हक हादी बिना झंडा हकीकी. બીજું કોણ જાહેર કરે? બીજું કોણ ખડું કરે? બીજું કોઈની તાકાત નથી કે જાહેર કરી શકે કે ખડું કરી શકે. એ કરી શકે અથવા સુનત જમાત કરી શકે. બીજા નંબરની ચોપાઈ, યા હાદી ખોલે હક ઇલ્મે, निशान लिखे दिन कयामत, सो तो रखे हक हादी हाथ. या हादी खोले हक इल्मे, या खोले सुनत जमात. ए चौपाई ने 9वीं नंबરની ચોપાઈ, हक हादी बिना झंडा हकीकी और किन न खड़ा किया जाए, सो इन बकत सदी आखरी, जिन झंडे रात के दिए उड़ाए. जिन झंडे रात के दिए उड़ाए. ઝંડા ઉડાડવા મીન્સ કે બધાને જ્ઞાન આપી દીધું, એક પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી દીધી અને બધા જ પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરવા લાગ્યા, બધું છોડીને. અહીંયાથી ઉલટું થઈ રહ્યું છે. હવે વાસ્તવિક જીવનની અંદર શું થઈ રહ્યું છે? અહીંયાથી ઉલટું થઈ રહ્યું છે. સમજવા જેવું છે. કે જે પ્રણામી હોય, નિધ હશે કે નહીં હોય ખબર નહીં. ભાઈ તમારો ધર્મ તો બહુ ગરીબ છે, તમારો ધર્મ તો બહુ ગરીબ છે, તમારા ધર્મની અંદર તો પૈસાવાળું થવાતું નથી. એટલે પૈસાવાળા થવા માટે પ્રણામી ધર્મ છોડી અને સ્વામિનારાયણની અંદર જાય છે. સ્વામિનારાયણ ધર્મની અંદર કે ભાઈ સ્વામિનારાયણના છત્રછાયા નીચે જાય તો પૈસાવાળું થવાય. સહજાનંદ સ્વામીને વરદાન છે, એમને વરદાન આપ્યું છે નારાયણજીએ. મહાવિષ્ણુએ વરદાન આપેલું છે. એમણે કહ્યું કે ભાઈ મહારાજ છત્રછાયાની નીચે જે આવે એ ખાધે પીધે દુઃખી ન હોય. આવું વરદાન છે. એટલે બધા ત્યાં જાય છે. પણ વાસ્તવની અંદર કે આપણા ધર્મની અંદર જે જાગૃત થયા છે એ તો જતા નથી. કારણ કે એમને તો ખબર, આ બધી સાહેબી તો આપણે ત્યાં ઈચ્છા કરીએ ને બધું મળે છે. આ બધી સાહેબી પરમધામની અંદર તો આપણી ઈચ્છાથી મળે છે કે ભાઈ આવું હોય તો ભાઈ તમે વિચારો પેલો તો ત્યાં હાજર થઈ જાય છે. એ સાહેબી છોડી અને સાહેબીનું સુખ લેવા માટે આવેલા છે. અહીંયા આવે છે એની પાછળનું કારણ શું? કે સાહેબીની તમને લજ્જત નથી, આનંદ નતો.
હવે એ આનંદ લેવા માટે અહીંયા આવેલા છે. એને ઘણીવાર સમજાવ્યું કે ભાઈ જે ખાધા પીધે સુખી હોય એને અન્નનો સ્વાદ ન આવતો હોય, અને જે માણસને ભૂખ્યો હોય એને સૂકો રોટલો પણ મીઠો લાગતો હોય. સમજાયેલું છે. તો આપણે ત્યાં ખાધા પીધે સુખી હતા, આપણી ઈચ્છાઓ બધી પૂર્ણ થતી હતી, ઈચ્છા કરંતર પૂર્ણ થતી હતી. હવે અહીંયા નથી. હવે તમે એનું એ આનંદ લેવા માટે અહીંયા આવેલા છે. એ આનંદ લેવા માટે અહીંયા આવ્યા છે. પરમધામ પાછા જશો ત્યારે આનો અહેસાસ થશે. हक हादी बिना झंडा हकीकी और किन न खड़ा किया जाए, सोइत बखत सदी आखिरी जिन झंडे रात के दिए उड़ाए, वह झंडा जो जाहेरी सो भी हक हादी बिना कौन उड़ाए. અહીંયા જાહેરી ઝંડા વાત કર્યા છે. वह झंडा जो जाहेरी सो भी हक हादी बिना कौन उड़ावे, जिन जैसी नियत तिन तैसी दई पहुंचाए. જાહેરી ઝંડા. તો જાહેરી ઝંડા કયા? પહેલા તો કહી દીધું ભાઈ પારબ્રહ્મ પરમાત્મા આવી ગયા છે, બધું જાહેર કરી દીધું, બધાને એક ઈશ્વરની પહેચાન કરાવી દીધી, બધા એમના તરે આવી ગયા, બધા ઝંડા ઉડાવી દીધા. પણ હવે જાહેરી ઝંડા કયા છે? તો જાહેરી ઝંડા કયા? તો જાહેરી ઝંડા છે કયામત, અરે કાયમ, સોરી માફ કરજો, કર્મકાંડ. જેમણે કર્મકાંડ નથી છોડ્યો, જેમણે કર્મકાંડ નથી છોડ્યો. ભાઈ આવ્યા તો ખરા, સ્વામીજી કે છે બતાવેલા માર્ગ પર ચાલે છે ખરા, પણ કર્મકાંડ જેણે નથી છોડ્યો, તો એ કે છે કે જીન જૈસી નિયત તીન તૈસી દઈ પહોંચાય. તમારી જેવી નિયત હશે એ રીતે તમને ક્યાં પહોંચાડી દીધા. જાહેરી ઝંડો છે. પહેચાન થયા પછી હવે તો આપણને સમજ પડી જોઈએ કે નવદાસે ન્યારો કયો છે આપણો ધર્મ. પ્રેમ લક્ષણા ભક્તિ. ફરી આને મારી ઘડી આપણે કહીએ છીએ, પણ સુંદર સાહેબને જગાવવા માટે ચોટ લાગે એટલા માટે કહે છે, બીજું કોઈ કારણ નથી. નવદાસે ન્યારો કહેલો છે પ્રેમ લક્ષણા ભક્તિ. તો પ્રેમ લક્ષણા ભક્તિની અંદર કોઈ લિમિટેશન ન હોય, કોઈ નિયમ ન હોય. પ્રેમની અંદર કોઈ નિયમ ના હોય, અને જો નિયમ હોય તો એને પ્રેમ ન કહેવાય. જો નિયમથી પ્રેમ કરવાનો, ભાઈ આટલાથી આટલો સમય રાજી મહારાજને પ્રેમ કરવાનો, પછી બીજા સમય માયામાં રહેવાનું. અરે તમને ઈચ્છા થાય ત્યારે કરો ને, રાજ્યને યાદ કરો ને. કોઈ નીતિ નિયમ ન હોય તો બીજા કોઈ સુંદર સાથે એને કહેશે કે એનો મતલબ કે કોઈ નીતિ નિયમ ને તો સ્વામીજીએ શા માટે નિયમ આપ્યા? વાત સાચી છે. એ જે બિગિનિંગ હોય, જે શરૂઆત હોય, શરૂઆતની અંદર જ્યારે સમજ કશી ન હોય ત્યારે એ નિયમનું તમે પાલન કરો. પણ અંદર ડૂબ્યા પછી, અંદર એકવાર આવ્યા પછી, બધી સમજ પડ્યા પછી કોઈ નિયમ નથી. સમજ પડી ગયા પછી. અને જો નિયમથી ચાલતા હોય તો તમે પ્રેમ લક્ષણના માર્ગ પર નથી ચાલી રહ્યા, કર્મકાંડના માર્ગ પર ચાલી રહ્યા છો. પ્રેમના માર્ગની અંદર તો બસ ઈચ્છા થઈ ધની સાથે વાત કરવાની પ્રેમથી, તો એકવાર બોલાવો ખરા દિલથી, 10 વાર હાજી હાજી કરશે. એટલા માટે તો આશિક અને માસુક કહ્યું છે. શા માટે? ઈચ્છા થઈ લાવો એમની સાથે વાત કરી લે. તો યાદ ફોન ખખડાવો, તમે ફોન કરો. અત્યારે ફોન કયો છે? આપણો દિલનો ફોન છે. દિલની અંદરથી તરંગો ઉત્પન્ન કરો, રાજ્ય મહારાજના દિલમાં તરત પહોંચશે અને જવાબ તરત પાછો આવશે. દિલની ઈચ્છા કરો, પૂરી કરશે બધી. लिख्या ए बुझ रह गया ए जो कहिया बीच आखिरत,
સો કહે હાથ હમારે દુની ફલ પાવસી કયામત. આ બધી વાતો લખેલી છે. કહ્યા બીચ આખીરત, એ જો કહ્યા બીચ આખીરત. કુરાનની અંદર જે બધું લખ્યું છે આ બધી જ વાતો એ કે છે કે આખીરતની અંદર થવાની છે. બધું જાહેર કરી દીધું, બધું બતાવી દીધું. પણ હવે બતાવ્યા પછી સો કહે હાથ હમારે, સો કહે હાથ હમારે. હમારે મીન્સ કોના હાથમાં? તો મોમિનોના હાથની અંદર છે. સો કહે હાથ હમારે દુની ફલ પાવસી કયામત. બહિસ્તી અખંડ કરશે, આ બ્રહ્માંડ અખંડ કરશે. કોણ? વાસ્તવની અંદર રાજ્ય મહારાજ અખંડ કરવાના છે, પણ એની સાહેબી કોને મળવાની છે? મોમિનોને મળવાની છે. અમારા લીધે અખંડ થયું, આપણા લીધે અખંડ થયું. વાસ્તવની અંદર અખંડ થવા પાછળનું કારણ શું છે? આ બ્રહ્માંડ અખંડ થવા પાછળનું કારણ શું છે? વાસ્તવની અંદર અખંડ આ બ્રહ્માંડ કરે છે એ અક્ષર બ્રહ્મ કરે છે. અક્ષર બ્રહ્મ કરે છે અખંડ. જેમ આપણે રાજ્ય મહારાજના ચરણોની અંદર આ ખેલ જોઈ રહ્યા છે, એ જ રીતે અક્ષર બ્રહ્મ પણ અક્ષરધામની અંદર બેઠા બેઠા આ ખેલ જોઈ રહ્યા છે. આપણે જાગૃત જઈને જયારે પરમધામ જઈશું ત્યારે એ જ સમયે અક્ષર બ્રહ્મ પણ જાગૃત થશે. અને એ જાગૃત થશે એટલે એમનું અંતસ્કરણ જાગૃત થશે. મન, ચિત્ત, બુદ્ધિ ને અહંકાર, આ બધી લીલા ક્યાં થઈ રહેલી છે? અવ્યાકૃતિ અંદર થઈ રહેલી છે. તો એમનું અંતસ્કરણ જાગૃત થશે તો અવ્યાકૃત બ્રહ્મ પણ જાગૃત થશે. અવ્યાકૃત બ્રહ્મ જાગૃત થશે તો આદિનારાયણ પણ જાગૃત થશે. આદિનારાયણ જાગૃત થશે તો આ બધું જાગૃત થઈ જશે. અક્ષરને ખબર પડશે કે આ તો બ્રહ્મલીલા થઈ ગઈ. અક્ષર બંને સમજ પડશે કે આ તો બ્રહ્મલીલા થઈ ગઈ. અને બ્રહ્મલીલા થઈ ગયા પછી તો એ પોતાના ચિત્તની અંદર ચોક્કસ કરે કે ન કરે. અક્ષર બ્રહ્મ આ ચોક્કસ કરે છે. બ્રહ્મલીલા પોતાના ચિત્તની અંદર ચોક્કસ કરે છે. જેમ વ્રજ રાસ અને વ્રજ કર્યું, ચોક્કસ રાસ કરી. અને ત્રીજી લીલા જાગરણ લીલા, એટલે કે આ ત્રણ બ્રહ્માંડ થયા નથી ને થશે નહીં ફરી. એની પાછળનું કારણ શું છે? એ બ્રહ્મલીલા છે. અને એ ચોક્કસ કરે છે, અક્ષર બ્રહ્મ ચોક્કસ કરે છે. એની સાહેબી કોને મળે છે? મોમિનોને મળે છે. તો એ કે છે સો એ કહે હાથ હમારે દુની ફલ પાવસી કયામત. કહે હમ ખાસી ઉમત और हम ही वारस कुरान कजा करत है हम ही खाविंदा ईमान. કુરાનના વારસ પણ અમે છીએ, જાહેર પણ અમે કરીશું. કહે હમ ખાસી ઉમત, ખાસલ ખાસ ઉમત પણ અમે છીએ. મોમીનો પણ અમે છીએ. હમ હી વારસ કુરાન. કુરાન અત્યાર સુધી કુંવારજીને કોઈ લેનાર નતું, હવે તો અમે એના વારસ આવી ગયા છીએ. પણ કુરાન પણ અમારું છે અને આપણે ગ્રહણ કર્યું. આપણે બધાએ ગ્રહણ કર્યું. કજા કરત હે હમ હી, જાહેર પણ અમે કરીશું. કજા કરત હે હમ હી ઓર હમ હી ખાવિંદ ઇમામ. અને અમે પણ વિશ્વાસ પણ અમારો એટલો જ હશે. અમારો વિશ્વાસ પણ નહીં લાગે. આ બધું જ અમારું છે, આપણા ઘરની વાત છે. ટૂંકની અંદર આ બધી જ વાત આપણા ઘરની વાત છે. જાહેર પણ આપણે જ કરીએ ને બીજું કોણ કરવાનું છે? બહારના કોઈ ઓછા કરે. એ लिखे जाहिर मायने सूरज उगसी दिलो, ए लिखे जाहिर मायने सूरज उगसी दिलो पर. મગરબની અંદર સૂરજ ઉગશે તો અહીંયા આગળ શું કહે છે? સૂરજ ઉગસી દિલો પર. આ દિલ પર સૂરજ ઉગશે. અંધકારનો નાશ થઈ જશે, જે અજ્ઞાનતાનો નાશ થશે. જો આગળ દજ્જાલ બેઠો છે એ દજ્જાલની સમાપ્તિ થશે. અને વાઘ અને બકરી એક સાથે બેસીને જમશે એવું કંઈક આની અંદર કુરાનની અંદર ઉલ્લેખ છે. ક્યારે? શૈતાનિયત દૂર થઈ જશે. પછી કહેવાનો મતલબ શૈતાનિયત દૂર થઈ જશે.
જે દજ્જાલ છે દજ્જાલની સમાપ્તિ થઈ જશે. એટલે કે છે કે સૂરજ ઉગશે દિલો પર, सूरज उगसी दिलो पहाड़ पूजे हम निशान बेत बका दिखावे फजर. पहाड़ पूजे, જાહેરી લોક પહાડની પૂજન કરતા હતા અને એવું વિચારે કે ભાઈ આનાથી અમને અખંડ મુક્તિ મળશે, આનાથી અમને અખંડ મુક્તિ મળશે. જો આવે પહાડ પૂજે हम निशाना बेत बका दिखलावे फजर. बेत बता मीन्स खुदाનું ઘર. बेतल्ला खुदा का घर. बतावे જાહેર નિશાનો લઈને, પણ દિલની અંદર જ્યારે ફજર થશે, ઉદય થશે, બધી સમજ પડશે ત્યારે हम देखे राह निशान की जो कहे बड़े कयामत. જાહેરી લોક રાહ જોઈને બેઠેલા છે. हम देखे राह निशान की जो कहे बड़े कयामत. देखे पैदा बेत अल्लाह से जो हमसो करी सरहत. ભાઈ કહેલું છે કે જાહેરી લોક રાહ જોઈને બેઠેલા છે. જો કહે બડે કયામત, કયામતના નિશાનો બધા. દેખે પેદા બેત અલ્લાહ સે. અહીંયા બેત અલ્લાહ શું છે? જો તમે કોઈ સાંભળ્યું હોય તો બેત અલ્લાહ ખુદાનું ઘર બતાવે છે. બેત અલ્લાહ એટલે શું? વાસ્તવમાં ખુદાનું ઘર છે, પણ એ લોકો શું કોને કહે છે બેત અલ્લાહ? મક્કાને, કે જો આગળ મોહમ્મદ સાહેબની દરગાહ છે એને બેત અલ્લાહ કહે છે. મક્કાને બેત અલ્લાહ કરે છે, પણ બેત અલ્લાહ એટલે ખુદાનું ઘર છે. હવે ખુદાનું ઘર, એક પ્રશ્ન થયો કે જો ખુદાનું ઘર અહીંયા હોય તો એ પણ માને છે કે ભાઈ આ દુનિયા ફાની છે, આ દુનિયાનો નાશ છે. તો આ દુનિયા જો નાશ થવાની હોય તો પછી અખંડ અહીંયા ક્યાંથી આવ્યું? બેત અલ્લાહનું ઘર પછી મોહમ્મદ સાહેબની કબર ને દરગાહને કેવી રીતે કહી શકો કે અહીંયા બેત અલ્લાહ છે? વિચારો થોડું. નાશવંતની અંદર અખંડ કેવી રીતે હોઈ શકે? તો એ કહે છે કે દેખે પેદા બેત અલ્લાહ સે જો હમસો કરી શરત, કે ત્યાંથી આવશે ને આ બધું જાહેર કરશે, મક્કાથી આવશે ને બધું જાહેર કરશે. બધા જે નિશાન છે એ મક્કા મદીનાથી બધા જાહેર થશે. રાહ જોઈને બેઠેલા છે. હવે તો આપણને સમજ પણ પડી ગઈ કે બધી નિયામત આવી ગઈ. અસરાફીલે બધું જાહેર કરી દીધું. लिखे निशान कौल कयामत के ले मायने बातू न सो मायने मगज पाए बिना समझ न पड़ी. मायने मगज पाए बिना समझ न पड़ी किन. અને જે બાતોની જે ગાઢ રહસ્ય છે એ ન સમજે ત્યાં સુધી અમને કઈ સમજ ન પડે. અને એ ગાઢ રહસ્ય છે, બાતોની રહસ્ય કોણ લેશે? કે જે નિસ્બતી હશે એ જ લેશે. જે સુનત જમાત છે એ લેશે, જેને નાજી ફિરકો કહ્યો છે એ લેશે, જેની નિસ્બત છે એ લેશે, બીજું કોઈ નહીં લે. શરૂઆતની અંદર તો બીજું કોઈ નહીં લે, જાહેર થયા પછી લેશે. આનું સરસ એક ઉદાહરણ આપ્યું હતું. જો કોઈ સુંદર સાહેબને યાદ હોય તો, માર્કેટની અંદર હીરા વેચવા બેઠેલો છે. 100 રૂપિયા કિલો હીરા, 100 રૂપિયા કિલો હીરા, 100 રૂપિયા કિલો હીરા. બધા એને પાગલ સમજે કે 100 રૂપિયા કિલો તો હીરા હોતા છે. બધા પાગલ સમજે, કોઈ લે નહીં. એની હસી મજાક કરે. પણ જે ઝવેરી હોય, કારણ કે પાસા પાડે વગરના હીરા હતા. જે ઝવેરી હોય એમને તો ખબર હોય કોલસા જેવા જ લાગે.
ઝવેરી હોય એમણે લીધા હીરા. જ્યારે સમજ પડે દુનિયા વાળાને કે ખરેખર એ 100 રૂપિયા કિલો હીરા હતા અને લેવા જાય ત્યારે તો દેર થઈ ગયેલી છે. ક્યાં ભાઈ નથી, ખલાસ થઈ ગયા, હવે ઉઠી ગઈ. એમ અહીંયા આગળ અત્યારે આ બધી નિયામત મળી રહી છે આપણને, એને લો, નહીં તો પછી શું થશે? પસ્તાવો થશે કે હાય હાય ત્યાં આગળ પેલો વેચતો તો અને અમે લીધા નહીં. એમાં બધી નિયામત મળે છે અને અમે લેતા નથી. એ સમય ના આવે આપણો. એટલે લેશે કોણ? ઝવેરી છે. ઝવેરી કોને કહ્યું છે આગળ? જે મોમીન હશે એ જ લેશે. જે મોમીન હશે એ જ આ હીરા લેશે, એ જ આ જ્ઞાન લેશે, જેને સુન્નત જમાત કહી છે. સો માયને મગજ પાए बिना समझ न परी कीन. જે બાતું નહીં રહેશે, લે માયને બાતુન, लिखे निशान कौल कयामत के, ले मायने बातून. सो मायने मगज पाए बिना समझ न परी कीन. કોઈને ન સમજ પડે આના સમય. જે આનું ગાઢ રહસ્ય સમજે, અંદર ડૂબે, એને જ સમજ પડે. 7 નિશાન બડે કહે, જાસો પાઈએ કયામત, સોહી દુની તબ દેખસી ઉગે સૂરજ મારફત. 7 નિશાન આ કહેલા છે, જાહેર કર્યા. પણ એ શું કરશે? ક્યારે ખબર પડશે? કે જ્યારે જાગૃત બુદ્ધિની જ્યારે ઠેર ઠેર જાહેર થશે, એની પહેચાન કરાવશે. અબલીસ બેઠેલી દુનિયા આ લે, એમને લાગે કે અમારા નસીબનું છે, અમારા લાભનું છે, ત્યારે જ લે, એ વગર ન લે. એમને લાભ ક્યારે જોવે ભાઈ? કે એમને ખબર પડે કે ભાઈ આ લઈશું તો 84 લાખ યોનિમાંથી મુક્ત થવાશે, જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થવાશે, ત્યારે જ લે. એ વગર આ ન લે. આમ કહો, લાભ જ પહેલા જોવે. આપણે શું કરીએ છીએ? આપણે કેમ લઈએ છીએ? આપણે લાભ નથી જોતા. આપણો પ્રેમ છે, ઈશ્ક છે. ઈશ્કની અંદર લાભ, ખોટ અને નફો ન હોય, નફો ને ખોટ ન હોય. પ્રેમની અંદર જે કંઈક મળે એ પ્રેમની અંદર મળે છે. દુઃખ મળે તો પણ પ્રેમનું દુઃખ છે, અને નફો મળે, આનંદ મળે તો પણ એ પ્રેમનો આનંદ છે. આપણે એને મગજ સાથે તોલતા નથી. આપણે બધા એની મગજ સાથે નથી તોલતા કે ભાઈ હા, દિલ સાથે જે કંઈક મળે લે લે છે. રાજી મહારાજની મહેર સમજીને કે રાજી મહારાજ જે કંઈક આપે લઈ લે છે. પણ એને જ્યારે તમે મગજ સાથે તોલવા પ્રયત્ન કરશો, ત્યારે રાજી મહારાજથી દૂર થઈ જશો. દિલથી વાત કરો, દિમાગ ન વાપરો. જ્યારે દિમાગ વાપરશો તો પ્રેમ તમારાથી જુદો પડી જશે. અહીંયા ચોપાઈ દોડાવીએ. 7 નિશાન બડે કહે, જાસો પાઈએ કયામત, સોઈ દુની તબ દેખસી ઉગે સૂરજ મારફત, ઉગે સૂરજ મારફત. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી સદગુરુ મહારાજ કી જય, શ્રી સુંદર સાથ કી જય. સર્વ સુંદર સાથ ને પ્રણામ.